હે ભગવાન, આ લગ્ન કરે ને ત્યારે છે ને એવું ન કહેવાય કે વહુ લઈને જઈએ છીએ, એમ કહેવાય કે અમે એક નોકરાણી લઈને જઈએ છીએ. હા દામિની. બોલો. હા તમે બાકી હતા ને, બોલો. હા જો મારી વાત સાંભળ. હા નિકિતા આવે છે તો છે ને રાંધવાની તૈયારી કરી નાખ. તે એ આવે છે તો હું શું કરું? જુઓ મારે એમ પણ હવે થોડી વારમાં નીકળવાનું જ છે. ક્યાં? મારા ભાઈના ઘરે. સાનું મની રહે ને તારે ભાઈ છે? હા તો બેનના ઘરે. બસ હું બેનના ઘરે? મમ્મી પપ્પા તો છે ને, મમ્મી પપ્પાના ઘરે. પણ કેમ નો હાલે ને? એટલે મારી વાત સાંભળ, આ મારી બેન આવે છે એટલે તું આવું કરશો ને? તમારી બેન આવે તો હું શું કામ એવું કરું? જુઓ સમજવાની કોશિશ કરો. આ બેનબા આવે તો ભલે ને આવે, આ એમનું જ ઘર છે, એમને અહીંયા રહેવું હોય એટલા દિવસ રહે, પણ મારે પણ મારા પિયર જવું હોય કે નહીં? એક મિનિટ, ગયા વર્ષે મારી બેન નહોતી આવી તો તું ઘરે ને ઘરે રહી હતી, અને આ વખતે આવવાની છે એટલે તું જવાની વાત કરશો? કોણે કીધું તમને એવું? અને આ તો સારું કહેવાય, ભાઈ ના હોય તો મારા પિયર ના જઈ શકું. જુઓ ખોટી લપ ના કરો, મારે છે ને મારા ઘરે જવું છે એટલે જવું છે. લપ હું નથી કરતો, લપ તો તું કરશો. આવી રીતે આવ ન કરાય ને. સો મારી વાત સાંભળ, એ કઈ શોખથી તો આવતી નથી, આ કાલ રક્ષાબંધન છે એટલે આવે છે. હા તો ભલે ને આવે, મને ક્યાં રાખડી બાંધવાની છે? તમને રાખડી બાંધવાની છે ને તો તમે અહીંયા રહ્યો ને, મને તો જવા દો. આ જ્યારે જો ત્યારે બસ આ તમે કહો ત્યારે મારા પિયર જવાનું, તમે કહો ત્યારે મારે ઊભું થવાનું, તમે કહો ત્યારે મારે બેહી જવાનું. માણા છું પણ માણા હોય તો એ તો મને ખબર જ છો કે માણા છો, પણ એ વહી જાય પછી તું જાજે ને. હું કામ? હા તો એમને કહો કે હું પાછી આવું ને ત્યારે આવે. છો દામિની, તું આવું કર્યું નો હાલે ને. આ બાને બિચારાને મજા નથી રહેતી ને તું. હા તો બાને મજા નથી રહેતી તો આવે જ છે ને તમારા બેન, એને કહેજો સેવા કરે થોડા દી. સેવા કરવા વાળી એમ જો ક્યાંય નથી જવાનું પહેલા કહી દઉં. જો હું છે ને અત્યારે જવાની છું, બેનબા આવે અને પછી જવાના હોય ને ત્યારે મને ફોન કરી દેજો. એટલે બાની તબિયત નથી સારી રહેતી કે નહીં તો એ જાય ને પછી પાછી હું સેવા કરવા માટે આવી જાઉં. એમ એ આવતા હોય તો હું મારા પિયર જઈ શકું, ત્યાં બધાને મળી શકું, મને આરામ થઈ જાય કે નહીં? આરામ વાળી કેવી છો ને કઈ ખબર નથી પડતી. હા તો જેવી છું ને એવી આવી જ છું ને આવી જ રહીશ. હું જાઉં છું એટલે જાઉં છું, જોઉં છું કે મને કોણ રોકે છે. બીજું કાંઈ કામ હોય તો બોલો, નહીં તો કાંઈ નહીં. બીજું તો શું કામ હોય? આમ હું બોલ છો ને આ જ કામ હતું. કેવી શું કેવું આને? હાય યા તો ખરા મૂવી હું આવતી હશે. ફાઇન નો બોલે લે રાખડી બાંધો અહીંયા ટોચાથી. બા હવે મારે આ દામિનીનું શું કરવું? કામ શું થયું? હવે બેન અહીંયા આવે છે ને તો હવે દામિની એમ કહેશે કે મારે પિયર જવું છે. એને કાંઈ સમજાવ, તું સમજાવ. હું નહીં સમજાવી હોય મેં. અરે બિચારી એક તો 12 મહિને એક વખત આવે છે આપણા ઘરે, હે? અને એ રાખડી બાંધવા આવે છે, રાખડી પૂનમ છે એટલે આવે છે. તારે એને સમજાવવાની નહીં કે ભાઈ અત્યારે એ શું કહે છે તને? એ કે મારે અત્યારે જ જવું છે. હવે એને ભાઈ તો છે નહીં, ન કરાય આપણને એમ થાય કે એને ભાઈને રાખડી બાંધવા જવાની છે. દર વર્ષે એના આ જ રામાયણ હોય છે. હા પણ ગયા વર્ષે ક્યાં રામાયણ હતી? કારણ કે બેન આવી નહોતી એટલે આ નહોતી ગઈ. આ બધા આવા ફન ફતુર કરે છે. તારે છે ને તારે એને સમજાવી જોઈએ, જો બેન આવે ને એટલે તારે નહીં જવાનું આવતા. બસ એ ચોખ્ખું કહી દે તું એને. બા મેં નહીં કીધું હોય એને, પણ હવે કોને ખબર એને મનમાં શું છે ને એ જ ખબર નથી પડતી, નથી સમજતી. આ છે ને ત્યાં પહેલાંથી દાબમાં ન રાખી હોય ને તો આ દશા ભોગવવી પડે. હવે મારી છોકરી આવે છે બરાબર, હે? અને એને મારે આ રાખડી પૂનમ પર એને થોડી કંઈક એને દેવું લેવું હોય, બિચારી 4 દી રોકાય ને આપણા ઘરે આનંદથી જાય. વાતાજી છે ને હે બા, એ બિચારી 2-4 દી રોકાય અને પછી વહી જવાની હોય. એ કઈ 6 મહિના તો રહેવાની નથી. અટાણની બાયુ જેવી હોય છે. હા, તું બોલાવે ને, હું એને સમજાવું. હા દામિની હાલ તો બા બોલાવે છે. દામિની. આ નિકિતા આવે છે ને તારે માવતરે જવું છે? એ આવે છે એટલે હું મારા પિયરે જઉં છું. તમને કોણે કીધું બા? આ તમે પણ શું ખોટી ખોટી વાતો કરો છો? મારું જવાનું ફાઇનલ જ હતું. નહીં મેં વાત કરીને પછી તે કરી. ખોટું હું કામ બોલ છો? તમારે પહેલા વાત કરી દેવાય ને. લે આ તો શું કેવી વાત કરી નાખી તમે. જુઓ મારે છે ને ત્યાં જવું પડે એમ છે બા, એટલે શું છે અહીંયા? બસ એમ જ તે મમ્મી
પપ્પાની યાદ આવતી હતી એટલે બોલો ને. પછી તો યાદ આજ જ આવી હે તે અટાણે જ યાદ આવે તને? અરે ઓલી છોડી આવે છે અહીંયા ઘર રાખડી બાંધવા, તો તારે રહેવું જોઈએ, તારે એને એમાં રાખવી જોઈએ. 2-4 દી બિચારી અહીંયા રહે એટલે એને મને આનંદ આવે કે મારી ભોજાઈ છે મારી સાથે. હા તો હું ક્યાં એમને ના પાડું છું કે નો આવે નો રોકાય. ભલે ને રોકાતા પણ મને તો જવા દ્યો. જુઓ હું તો જવાની જ છું. જો તારે ક્યાંય જવાનું નથી. નિકિતા જ્યાં સુધી રોકાય ત્યાં સુધી તારે રોકાવાનું છે. લે આ તો ખોટી વાત કહેવાય ને અશોક, સમજાવો ને, મારે જવું છે. કાંઈ સમજાવવાની જરૂર નથી. જો તું આવું કરીશ ને તો હું તારા પપ્પાને વાત કરીશ કે આવી રીતે કરે છે. મારી દીકરી જ્યારે પણ આવે છે ને ત્યારે વહી જાય છે. હું અહીંયા જ છું, કોઈને કંઈ કહેવાની જરૂર નથી. તો સારું જા જે કામ કરते હોય એ કરવા માંડ. બાપ બહુ સારું કર્યું હો તમે. આ તો કે કરવું જ પડે ને. એટલે દીકરી આવે છે આપણા ઘરે. તો એ અરે એ બિચારી કોળભરી અહીંયા આગળ આવે 2-4 દી રોકાય માના ઘરે, તો ભાભીને ન રહેવું જોઈએ? હા 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 જોરદાર. શું જોવો છો? તને શું લાગ્યું, મોબાઈલ જોવું છે એવું લાગ્યું? હા. ના, હું મોબાઈલ નહોતો જોતો, કારણ કે એ તો મેં જ અપાવ્યો છે. તો શું જોતા હતા? અરે બાબા, મહેંદી જોતો હતો કે તે કેટલી મસ્ત મહેંદી લીધી છે. લીધી પણ છે ને એનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે. એ તો આવે જ ને હવે, કારણ કે હું તને આટલો બધો પ્રેમ જો કરું છું. તો એ પ્રેમમાં ને પ્રેમમાં હું એક વાત કહું. કઈ વાત કેવી છે? અ, બહાર જવું છે? બહાર તો જવું છે પણ બોલ ક્યાં જવું છે? આ વખતે તો છે ને તું જ્યાં કહીશ ને ત્યાં તને લઈ જઈશ. મમ્મીના ઘરે, અને પણ આજે. અરે મને એવું થયું કે તને એવું થતું હશે કે બહાર એટલે કંઈક ગોવા જઈએ, મનાલી જઈએ, સ્વિટ્ઝરલેન્ડ જઈએ, કંઈક આઉટ ઓફ સિટી અથવા આઉટ ઓફ કન્ટ્રી જઈએ. એ બધી જગ્યાએ માણસ વેકેશનમાં જાય ને. રક્ષાબંધનના દિવસે કોણ ગોવા જાય? હા કા, કોણ સ્વિટ્ઝરલેન્ડ જાય? રક્ષાબંધન આવે છે એ તો ભૂલાઈ ગયું. પણ એક કામ કરી શકાય ને. શું? તું, તારો ભાઈ, હું, મારી બેન, આપણે બધા જ એક સાથે જઈએ અને ત્યાં જ રક્ષાબંધન મનાવીએ તો. વાહ, અગેન મગજનો ઉપયોગ કરી લીધો. ગોવામાં કોણ રક્ષાબંધન મનાવે? નહીં મનાવે, જવા દે ને, મસ્તી કરું છું. મસ્તી પણ સમજવી નથી તારે તો. જે કંઈ પણ હોય એ, આજે મને મમ્મીના ઘરે જવું છે એટલે તમે મૂકી જશો ને મને? ના ભાઈ ના, મમ્મીના ઘરે કઈ જવાનું થતું જ નથી ને. શું કામ જવું છે મમ્મીના ઘરે? કેમ? જ્યારે જુઓ ત્યારે બસ મમ્મી મમ્મી મમ્મી, મમ્મીનો પલ્લો તો છૂટતો જ નથી. સાગર, રક્ષાબંધન આવે છે એટલે તો કહું. શું થઈ ગયું? રક્ષાબંધન આવે તો ભાઈને બોલાવી લ્યો અહીંયા. આપણે કઈ જવું નથી. તમારી બેન પણ આવે છે ને ઘરે. મસ્તી કરું છું હવે, ઉતરેલી કઢી જેવું મોઢું કરતી હોય તો. હું શું કહું છું, આ વખતે આપણે જઈએ એ વાત પાકી, પણ તું એકલી નહીં, તો તારી સાથે હું પણ આવીશ. વાહ, શું વાત છે! આટલા વર્ષોમાં ક્યારે આવ્યા નથી અને આ વર્ષે મારી સાથે આવશો? કેમ, એ ઘર મારું નથી? ઓફકોર્સ તમારું છે, મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ તો શું છે કે આટલા વર્ષોમાં ક્યારે આવ્યા નથી ને. હા, તો આ વખતે મને ઈચ્છા થઈ એટલે મારે આવવું છે. બરાબર છે. પણ આપણે એક કામ કરવું પડશે. શું? આપણે આજે નીકળી જઈએ, પાક્કું? કાલે રક્ષાબંધન છે, કાલે તું રાખડી બાંધી દે ભાઈને, એટલે કાલે પાછા ઘરે આવતા રહીશું, કારણ કે મારે પણ તો રાખડી બંધાવવાની છે ને બેન પાસે. નહીં નહીં, એવું કરજો, મને આજે મૂકીને તમે કાલે વહેલી સવારે નીકળી જાઓ. હા. પછી તમારી બેન પાસે જવું હોય તો એ ઠીક છે, બેનને અહીંયા બોલાવવા હોય તો ઠીક છે. હું 1-2 દિવસ રોકાઈશ પ્લીઝ. સારું, રોકાજો, ખડકાજો, બીજું શું. ઠીક છે, તો હું ફટાફટ તૈયારી કરું. એટલે કે 15-20 દિવસ માટે જવું? 2-4 દિવસ માટે તો જવાનું છે ને. કરો. હા હા. બા લે મારી દીકરી આવી ગઈ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો, મજામાં? મજામાં બેહો ને. હા હા, કેમ છે કેમ બા? છે બંનેની તબિયત સારી છે ને? એકદમ સારી છે. તમે કયો, તમારી તબિયત કેવી છે? હવે તો ખડ્યું પાન છે ભાઈ, ક્યાં ખડી જઈશું કઈ ખબર જ નહીં. અરે એવું શું કામ બોલો છો? મને તમારા દુશ્મન
અને તમે તો છે ને હજુ 50 વર્ષ કાઢવાના છો. અરે આવું બોલતા બોલતા છે ને 10 વર્ષ કાઢી નાખ્યા છે. તાનમાં માર નાખી દે. ના 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 ભાભી ક્યાં? આ ઈ બધા ઈ રહોડામાં છે. દામિની, ઓ દામિની, બા એને કદાચ સંભળાણું નહીં હોય. આ તું જાન જા જરા કે કંઈક કામ કરતી હશે પછવાડે. બાકી એમાં બધા મજામાં ને ભાઈ? એકદમ મજામાં. તમે કયો કેમ ચાલે છે ઘરમાં? હાલ્યા રાખે ભાઈ. હવે આ તો ઘરમાં બધું જો આ કામ કરતી હોય જો અશોક ને દામિની ને એ બધા ઘરમાં કામ કર્યા રાખે ને મજા કરે. આપણે શું, હું તો બેઠી બેઠી કંઈક શાક સુધારી દઉં ને એ બધું કરું. દામિની બા ક્યારુંના રાયડું નાખીને તને બોલાવે છે તો તને સંભળાતું નથી? સંભળાતું તો ને બધું જોતી હતી. તો બહેન આવી છે તો આ શા નાસ્તાની તૈયારી કર. હું શું કામ કરું? તમારી બેન છે ને, તમારા બાની દીકરી છે. કારણ કે આ જ્યારે હોય ત્યારે એક જ વાત કરો છો ને. મને બહુ સંભળાવ્યું કે મારી બેન આવે છે, મારી બેન આવે છે, બા તે મારી દીકરી, મારી દીકરી. તો તમે લોકો સાચવો, તમારે જોવાનું. હું તમે લોકો સાસુ એટલે જ તને રોકાવાનું કીધું છે, નકર તો ન કહું કે તારા પપ્પા ત્યાં વહી જા. રોકાવાનું કીધું છે ને, એવું તો નહોતું કીધું કે તમારી બેન આવે તો મારે એની સેવા ચાકરી કરવી પડશે, મારે એને સાચવવા પડશે ને ચા નાસ્તો આપવો પડશે. હું ક્યારની અહીંયા ઊભી ઊભી બધું જ જોઉં છું, બધું જ સાંભળું છું, મેં જોયું બધું જ. તો પછી ન્યા અવાય ને. શું કામ આવું? મને કોઈ રસ નથી, હું નહીં આવું. જેને મને મળવું હોય ને એ અહીંયા આવે. અરે એમ તું હું કામ કરશો પણ મને તો કઈ હળ નથી હોસતી. પેલા છે ને રાડો નાખીને વાત કરવાની જરૂર નથી. લે સીધી રીતે શાંતિથી છે ને ધીમા અવાજે વાત કરો. આ તમારી માં સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. તું આમ હું કામ કરશો ને એ જ નથી ખબર પડતી. કારણ કે તમે લોકો મને પરાણે અહીંયા રોકી છે. સીધી રીતે જાતી જ હતી ને મારા પિયરે. તો મેં લોકોએ શું કર્યું? ના ના, રક્ષાબંધન મનાવવા માટે બેન આવે છે, તું નહીં જઈ શકે, મને ન જવા દેતી તો હવે ભોગવો. હા તો મારા પપ્પાની ધમકી આપીને એટલે રોકાઈ ગઈ, બાકી તો ક્યારની વહી ગયું હોત. બાકી કોઈનાથી છે ને હું બીતી નથી. પીવાની વાત નથી સમજે તો. અને તને બહુ સારી રીતે આ ઘરમાં રાખવી છે, અમે હાસવવી છે. ઉપકાર હો. તો આભાર તમારા લોકોનો, તમે મને સાચવો છો. બાકી તો ભીખ માંગવા મોકલે ને. પણ શું અત્યારે ઘરે કુમાર હોતે પાછા હારે આવ્યા છે, એને ખરાબ લાગશે. એ જ કહું છું, ખરાબ લાગશે. ઊભા ઊભા છે ને મારી સાથે વાત ન કરો. તો આ ફટાફટ છે ને તપેલી મૂકો. જો વાસણ ધોવાને બાકી છે, ફટાફટ વાસણ ધોઈ નાખો. પછી એમાં છે ને ચા મૂકો ને થોડોક નાસ્તો લઈને જાઓ. આવી રીતે બેઠા હોય ને સારું ન લાગે. હું કંઈ નથી કરવાનું. અરે પણ એમ થોડું હાલે. તું હું શા કરું? તું હો ને તમે લોકોએ જીદ કરીને ફોર્સ કરો એટલે રોકાઈ ગઈ ને. હું સેવા નથી કરવાની. એમને આ ઘરમાં જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રહે. બાકી છે ને મારી પાસેથી કોઈ આશા રાખવાની જરૂર નથી. દામિની આ તો કેવી છે. આવ કઈ જોતું તું તો જાતે લઈ લેજો, કેમ કે તમારા જ પપ્પાનું ઘર છે, તમારું જ ઘર છે. ઘર તો અમારા પપ્પાનું છે અને મારું જ છે, પણ મને એવું લાગે છે કે મારું આ ઘરમાં આવું કોકને ખટકે છે. હોઈ શકે આપણે કોકને ખટકતા હોય, કોકને નડતા હોય તો. હું તો કોઈને નડતી નથી, જાણી જોઈને. કદાચ અજાણતા કોકને નડતી હોય તો હવે એનો પ્રશ્ન છે, એ મૂકો. હા તો હું ઘરે આવી, તમે મને મળવા ના આવ્યા તો મને થયું કે લાવો ભાભી તો મોટા છે, હું સામેથી મળી લઉં, શું ફરક પડવાનો છે. સાચી વાત છે. આ તમે 2 ડગલા ચાલીને તમારી ભાભીને મળવા આવી જશો તો શું થઈ જવાનું છે? કંઈ જ નથી થવાનું. સારું થયું ને તમે અહીં આવી ગયા. 2 દિવસે ને 2 દિવસે. 2 દિવસે ને 2 દિવસે નહીં, 6 મહિને એકવાર. અરે વાહ, ભગવાને કાન બહુ સારા આપ્યા છે. હો, બધું જ સંભળાય છે. મોરલા જેવા આપ્યા છે તો. મજાક કરતી હતી હું. આવો રક્ષાબંધન મનાવવા આવ્યા હશો નહીં? હા આવવું જ પડે ને, ભાઈને રાખડી બાંધવા તો આવવું પડે ને. એકનો એક ભાઈ છે મારો. સાચી વાત છે, એકનો એક ભાઈ છે ને રાખડી બાંધવા તો આવવું જ પડે. પણ હવે મારે તો ભાઈ જ નથી અને તમે અહીં આવે એટલે હું તો મારા ઘરે નહીં જઈ શકું. આ તમને ખબર છે તમારા ભાઈ ને તમારા મમ્મીએ મને ન જવા દીધી. બોલો, કહ્યું કે હવે મારી દીકરી આવે છે ને તો નહીં જવાનું, તું અહીંયા જ રહે. બોલો
તો એમાં ખોટું શું કીધું છે? હર વર્ષે હું રક્ષાબંધન પર આવું છું, ત્યારે તમે જતા જ રહો છો ને મમ્મીના ઘરે. એક વર્ષ આપણે નણંદ ભુજી બે સાથે રક્ષાબંધન કરીએ. સારું, જેમ તમે કહો ને એમ. પણ મારી એક વાત સાંભળી લેજો. અહીંયા આવ્યા છો ને તો તમે તમારી હદમાં રહેજો. મને ભાભી ભાભી કરીને આગળ પાછળ ફરવાની જરૂર નથી. મારી સાથે ખોટા સંબંધ રાખવાની જરૂર નથી. તમારા ભાઈને રાખડી બાંધવા આવ્યા છો, તમારા ભાઈને રાખડી બાંધો, જે કરવું હોય ને કરો. પણ એક વાતનું ધ્યાન રાખજો, પછી એવું ન થાય કે તમે અહીંયાથી જાઓ, મારે તમારા ભાઈને અને તમારા મમ્મીને બોલાચાલી થઈ જાય. ભાભી આટલું ઝેર શું કામે રાખો છો? હું તો 2 દિવસ આવી છું, રાખડી બાંધીને જતી રહેવાની છું. 2 દિવસ તો મારી સાથે હસતા મોઢે રહી લ્યો. બહુ રહી લીધું હો. જેની સાથે જેમ રહેવાનું હતું ને એમ મેં રહી લીધું છે. અને મને છે ને ખોટી સલાહ શીખામણ ના આપો. રાખડી બાંધવા આવ્યા છો એ બાંધો અને પછી જતા રહો. સારું, આ તો ભાભી થાવ છો અને મોટા છો એટલે સામેથી મળવા આવી છું. બાકી તમને જેમ ઠીક લાગે, ન બોલાવી હોય તો ન બોલાવતા. સાંભળો, અત્યારે આપણે જે વાત થઈ ને એ આપણા બંને વચ્ચે રહીને તો વધારે સારું. આટલા વર્ષોમાં મેં ક્યારેય કોઈને વાત કરી છે તો આજે કરું. વેરી ગુડ, જઈ શકો છો. જો ભાઈ, રાખડી એક શરતે બાંધો. પેલા મારી ગિફ્ટ શું આપવાનો છો એ મને કહી દે. અરે ગિફ્ટ શું કામ માંગે છે? રાખડી માંગ ને તું, તારે શું ઘટે છે? અરે ઘટતું કંઈ ન હોય, પણ આજ તો દિવસ હોય કે જ્યારે બેન પોતાના ભાઈ પાસેથી હકથી માંગી શકે. પણ હું આપીને 50 રૂપિયા આપી દઈશ. બરોબર છે, એકદમ સાચી વાત કરી તમે. 50 રૂપિયા? વધારે થઈ ગયા. સાગર, તમે ચૂપ રહ્યો. 11 રૂપિયામાં બતાવવાનું હોય. બાયને અગિયાર સારા ના લાગે ને એટલે કઈ વાંધો નહીં, 51 રૂપિયા બરાબર છે. ભાઈ જે આપે ને પ્રેમથી લઈ લેવાનું હોય. અશો, મેં તને કીધું ને એમ કરવાનું છે. હા, સારું. સારું, નથી જોતી તો મારી ગિફ્ટ. ભૈયા મેરી રાખી કે બંધન થાળી લઈ લ્યો, મારો હાથ દાજશે. હા હવે લઈ લો, બધું જ અહીંયા અમારે કરવાનું, એટલા માટે લાવ્યા છે. તો આ રૂપિયો છૂટો છે કે લઈને આવું? અરે ભાભી, ભાઈ જો પ્રેમથી રૂપિયો આપતો હશે ને તો એ મારા માથે. બસ તું જે આપે. હા તો એમ જ રહેજે, એટલે મને શરમ ન આવે. શરમ કેમ? અરે રૂપિયો આપવામાં શરમ જ આવે ને. હવે લાવો તો હું છે. ભાભી પેલા મને તો જોવા દ્યો. પાયલ! વાહ ભાઈ, ખોટી એ છે હે ને? અરે ચાંદીની છે ભાભી, ખોટી નહીં. જો ભાઈ, મને તો ખબર ય નહોતી કે તું મને આટલી સારી ગિફ્ટ આપવાનો છો. મારા બાપની તો છે ને. હું હમણાં આવો બેન. અશો, આ થાળી લેતો દે. બા ભલે રહી, પછી હું મૂકી આવીશ. બા, તમે આ જોઈ કેટલી સરસ છે. મેં તો વિચાર્યું નહોતું કે ભાઈ આટલી સરસ ગિફ્ટ મને આપશે. આપે ને ભાઈ, કોનો છે? તેને સુખી રહેજે બેટા. સારું, હું આ થાળી મૂકી દઉં. એક મિનિટ, ઓફિસથી છે ગુજરાતમાં. હા બોલો સર. દામિની, હાટો, શું કેવું છે હવે? બાકી રહી ગયું કઈ કહેવાનું? હું વાંધો હું છે એમ કહું છું તને. વાંધો હું છે એમ? આ નીચે જે તમે પાયલ આપીને તમારી બેનને, એનાથી વાંધો છે મને? હા, કેવી વાત કરશો. હું થોડો કઈ રોજ એને આવી વસ્તુ આપું છું. આજ પપ્પાએ નહીં, ડાચું નથી એનું એટલું બધું આપવાની. અને 200-500 રૂપિયા આપવાના હોય હાથમાં. આ હું સોનાની વસ્તુ આપી દો, ચાંદીની વસ્તુ આપી દો. કાલે તો લાગે છે આ ઘરે એના નામે કરી દેવો તમે. કરી દે, જરૂર પડે ને તો આ મકાન એના નામે કરી દઈ.
પણ એક વાતનો મને જવાબ આપ ને, તારે ગમે ત્યારે ગમે એ વસ્તુ લેવી હોય ત્યારે હું તને કોઈ દિવસ ના પાડું છું? બાયડી શું તમારી બાયડી? તો મને તો લઈ દેવું પડે. તો એ મારી બેન છે. આ તો વહી ગઈ છે સાસરે. તું છે ને આમાં છે ને વિરોધ નહીં કરતી. કરે 17 વાર વિરોધ કરે તો આ- તે થાય ને ઉખાડી લેજો. ખાડી લેજો. આ તું કેવા શબ્દ બોલ છો? એક કામ કરો, અત્યારે તમે નીચે જાઓ ને, આ તમારી બેનને જે તમે ગિફ્ટ આપ્યું છે ને, જાઓ એ પાછું લઈને આવો. હું પાછું લઈને આવો એટલે મને તો કોઈ દી કીધું નહીં કે આલે તું આ પેર, સોનાની વસ્તુ પેર, ચાંદીની વસ્તુ પેર, અને બેનને તો આ કીધા વગરનું આપી દો છો. આ બેન રાખડી બાંધવા આવી હતી, એને એવું નહોતું કીધું કે મને હાથમાં એટલી બધી વસ્તુઓ આપો એમ. બસ કરીને હવે તારી પાસે કઈ એવી સોનાની વસ્તુ નથી જે બધાય પહેરતા હોય. હા તો મારી પાસે છે ને એમાં બધાને આપવાની જરૂર નથી. અને બેન વહી ગઈ છે ને સાસરે, તો પછી એનો મોહ મૂકી દેવાનો હોય. અરે મોહની ક્યાં વાત કરશો? વરસમાં એકવાર રક્ષાબંધન આવે છે એમ કહું છું તને. સારું છે એકવાર આવે, અને તો વિચાર કરો અઠવાડિયે ને અઠવાડિયે આવતું હોય તો તમારા જેવા તો શું કરે છે? કેવી છો હે? આ ભગવાને કદાચ એટલે જ તને ભાઈ નહીં આપ્યો હોય. બહુ વધારે બોલી રહ્યા છો. મારા પરિવાર વિશે કઈ બોલવાની જરૂર નથી. જો હજી તને કહું છું સુધરી જા. હું તમને કહું છું બહુ થયું. હવે છે ને આ બધું નહીં ચલાવી. આ તમારી બેનને જે ગિફ્ટ આપી છે ને એ પાછી લઈ આવો. હવે એ પાછી આજે નહીં લઉં કાલે નહીં લઉં. સમજે તો? તું કેવી વ્યક્તિ છો ને એ જ નથી ખબર પડતી. લગ્ન પહેલા જોવું જોઈએ ને. હવે તો લગ્ન થઈ ગયા છે, હવે કાંઈ નહીં થઈ શકે. જે છે ને ભોગવો, હું ભોગવું છું એમ. ઈ તો ભોગવું જ છું ને. હું ભોગવી લીધું હોય છે. આટલી સારી બાયડી મળી છે તોય કદર તો નહીં. વાહ, મારા ભાઈએ કેટલી સરસ પાયલ આપી છે. હું અત્યારે જ છે ને આ પાયલ પહેરી લઉં. નિકિતા, જો સાગર, અશોકભાઈ આપી ગિફ્ટમાં. કેવી છે? પાયલ તો બહુ સારી છે, પણ નિકિતા આ પાયલ છે ને તારા ભાઈને પાછી આપી દે છે. પાછી આપી દઉં? કાં પાછી આપી દઉં? કેટલા પ્રેમથી એણે મને આપી છે રક્ષાબંધન ઉપર. વાત સાચી છે તારી કે અશોકભાઈએ પ્રેમથી તને આ પાયલ આપી છે, પણ છે ને આ પાયલના કારણે ઘણું બનવા જઈ રહ્યું છે. શું બનવા જઈ રહ્યું છે? આટલી લાંબી લાંબીને ગોળ ગોળ વાત ન કરો, સીધી રીતે કહો ને થયું છે શું. સીધું સાંભળવું છે ને તું સાંભળ. જો આ પાયલ તું તારી પાસે રાખીશ ને તો કદાચ તારા ભાઈનું ઘર ભાંગી જશે. મારા ભાઈનું ઘર? કેમ? કેમ? વાત જાણે એવી છે કે હમણાં તારા ભાઈ અને ભાભી બંને આ પાયલની બાબતને લઈને જ વાત કરી રહ્યા હતા. તારા ભાભીને જરાય ગમ્યું નથી કે તારા ભાઈએ તને પાયલ આપી છે. એમણે એમ કહ્યું હતું કે આવડી મોંઘી ગિફ્ટ દેવાની શું જરૂર હતી બેનને, અને એમના બંને વચ્ચે ઝઘડો થયો છે. આ બધી જ વાત મેં મારા કાને સાંભળી છે ને આંખે જોઈ છે. બનાવેલી કોઈ વાત નથી કહેતો, જે કહું છું ને એ સાચું કહું છું. એટલે તારા માટે અને તારા ભાઈ માટે એ જ યોગ્ય છે કે તું હા પાયલ તારા ભાઈને પાછી આપ. સાગર, મને ખબર છે કે મારું અહીંયા આવવું, અહીંયા રહેવું કે અહીંયાથી કાંઈ પણ વસ્તુ લઈ જાવી ભાભીને નથી ગમતી. અને સાચે કહું ને એટલે જ હું અહીંયા આવીને મમ્મી મને જાતી વખતે જ્યારે 100-200 રૂપિયા હાથમાં આપે ને એ હું નથી લેતી. પણ આ તો મારા રક્ષાબંધનમાં ભાઈએ આપેલા આ ભાઈનો પ્રેમ છે, આને હું કેમ જાકારો દઉં? અરે એવું કોણે કીધું કે ભાઈ તમને ભેટ સોગાત આપે તો જ એમનો પ્રેમ તમારા પ્રત્યે વ્યક્ત થાય છે? પ્રેમ તો છે ને દિલથી નિભાવવાનો હોય છે, જે અશોકભાઈ દિલથી નિભાવે પણ છે. પણ ભાભી નથી નિભાવતા ને. એ જ માટે તો કહું છું. મને તો એ નથી સમજાતું કે ભાભીને ભાઈ નથી તો માણસ છે ને આ ભાઈ બહેનના પ્રેમને વધારે સમજે. પણ નહીં, એને તો અમારા પ્રેમથી નહીં જલન થાય છે. બધા સરખા નથી હોતા નિકિતા. જો આ દુનિયામાં બધા માણસો સરખા હોય તો કોઈ દિવસ કોઈ જાતનો પ્રોબ્લેમ જ ના ક્રિએટ થાય ને. બધા શાંતિથી અને ખુશથી જ રહેતા હોય. એ વાત સાચી. અને સાગર, હવે છે ને મને એક વસ્તુ એ સમજાઈ ગઈ. શું? કે દીકરી જ્યારે લગ્ન કરીને પોતાનું ઘર મૂકે ને ત્યારે એને ઘર સાથે બંધાયેલી બધી માયા મૂકી દેવી જોઈએ. કેમ કે તમને ભાઈનો પ્રેમ ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી ઘરમાં ભાભી નથી આવ્યા.
એકવાર ઘરમાં ભાભી આવી જાય ને પછી બેન ભાઈના વાલને પ્રેમ માટે તરસી જાય. અને કોઈ બેન એવું નહીં છે કે એના કારણે એના ભાઈનો બનેલો સંસાર તૂટે. તમે સાચું કીધું. મારા માટેનો મારા ભાઈના મનમાં ને જે દિલમાં પ્રેમ છે ને એ મારા માટે બહુ છે. આ પાયલ હું એને પાછી આપી દઉં. હા કરીને મારી સમજદાર પત્નીવાળી વાત. તારે પાયલ જોતી હોય ને તો હું લઈ આપીશ. ના ના, હું આ અશોકભાઈને આપી આવું. સારું. આજે નિકિતા કેટલી ખુશ છે. હે, શું થયું? હા જવો ને બોલે પેતરા ચાલુ કરી દીધા. અરે ભગવાન, એને તો સમજાવીને થાક્યા કે મહેમાનમય હોય ત્યાં સુધી તો તું સીધી રીતે ચાલ. હા જવો હવે આ બેનને ગિફ્ટ આપીને એમાં એણે વાંધો ઉપાડ્યો એ કે એટલી મોંઘી વસ્તુ હું કામ આપી. હવે 12 મહિને એક વખતે આપવાની હોય. તો વાત જ એ છે ને. સંમતિ જ નથી. નહીં એના ભાઈ કોઈ નથી ને એને કોઈ આપતું નથી ને એટલે એને વ્યવહારમાં કેમ આલવું એને ખબર જ નથી પડતી કે આપણે દીકરીઓને શું દેવું શું લેવું. બા લે કા બેન આ તારું મોઢું કેમ પડી ગયેલું? કઈ નથી પડ્યું ભાઈ. હાથ આગળ કર. લે, રાખડી તો બાંધી દીધી. બેન તો મેં ગિફ્ટ આપી હતી છે આ કેમ પાછી આપે છે? હાલે આ શું હે? કેમ પાછી આપે છે? હા તને પ્રેમથી આપી જ બેટા. અરે બા મને ખબર પડી ગઈ કે એને પાછી કેમ આપી. હા તારા ભાભીએ જ કંઈક કીધું હોય છે. ના ના, ભાભીએ કાંઈ નથી કીધું. તો પણ મને એવું લાગે છે કે હું થોડીક છે ને વધારે હરખઘેલી થઈ ગઈ હતી. આટલી મોટી ગિફ્ટ મારે નથી જોતી ભાઈ. ના ના બેન. અશોકભાઈ, હા એની વાત એકદમ સાચી છે. હું હાસી છે. આવડી મોંઘી ગિફ્ટ ના અપાય. અરે તમે પાયલ પાછી લઈ લો. એવું લાગે તો તમે દામિની ભાભીને આપી દેજો. એને કાંઈ નથી દેવી. એને તો મેં આપી જ છે. હું ક્યાં રોજ એને આવી મોંઘી ગિફ્ટ આપું છું. રક્ષાબંધન હોય એટલે આપું. અરે રક્ષાબંધન છે તો ખાલી એક મીઠાઈ ખવડાવી દો ને તો પણ આવી જાય. એક મિનિટ. દામિની દામિની. જો અશોકભાઈ, ખોટો ઝઘડો ના કરતા. ઝઘડો ભલે થઈ જાય બે તો. એ ભગવાન. હા શું છે બધું તે? હા નિકિતાબેનને શું કીધું? હા શું કીધું? હા મને પાછી આપવા આવી છે. હા તો લઈ લો ને, પાછી આપવા આવ્યા છે તો. હા? મને શું બોલાવી? કેવી મસ્ત સુતી હતી હું. 5 મિનિટ તો ના દીધી. મારી વાત સાંભળ. અત્યાર સુધી કોઈ તમારી વાત સાંભળી છે કે હવે સાંભળવાની? હા જ સાંભળવી પડશે. આ તે બેનને તો કઈ એવી વાત કહી દીધી કે આ અને તમારી નવી નવાઈની બેનને મેં કાંઈ કીધું નથી. પૂછી લો. આ વખતે હા સાચું બોલું છું. મેં કાંઈ કીધું તમને? ભાભી શાંતિ રાખો. ભાઈ, ભાભીએ મને કાંઈ નથી કીધું. સાંભળો. પણ સાગર તમારા લોકોની વાત સાંભળી ગયા હતા. હા તમે ને ભાભી જે કંઈ પણ વાત કરતા હતા સાગરે બધી સાંભળી લીધી અને સાગરે જ મને કીધું કે ખોટા ભાઈના ઘરમાં ઝઘડા થાય એના કરતાં તું એ પાયલ પાછી આપી દે. અને ખરેખર બહુ જ બુદ્ધિવાળા છો હો તમે. આખા ઘરમાં જો કોઈનામાં બુદ્ધિ હોય ને તો એ તમારામાં છે. કેટલું સારું મગજ વાપર્યું, કેટલો સારો વિચાર હતો કે આપણે પાયલ પાછી આપી દેવી જોઈએ. બસ કર હવે પાયલ વાળી. અને બેન આ પાયલ છે ને અમારા પાસે નથી જોતી. ભાઈ એને દઈ જો પાછી. ના બા, બા મને ખબર છે ભાઈ કે આ પાયલમાં તારો પ્રેમ છે, પણ મારે તારા ઘરમાં ઝઘડા કરાવીને કે માથાકૂટ કરાવીને કોઈ વસ્તુ નથી જોતી. હું તો આજે આવી છું ને હમણાં જતી રહીશ. આ એક વસ્તુ મને ગિફ્ટ આપવાથી તારે ને ભાભી વચ્ચે બહુ મોટા ઝઘડા થઈ જશે. તો ભલે ના થઈ જાય. આમે તે એનથી છે ને હા હું કંટાળી જો જો. અશોકભાઈ, રક્ષાબંધન તો હર વર્ષે આવવાની. અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે. ગિફ્ટ આપલે કરવાનો તહેવાર નથી. દિલથી માનો અને રાખડી બેન બાંધે એમાં બધું જ આવી ગયું. અને બીજી વાત, તમે જો આવું કરશો તો તમારો સંબંધ તૂટશે. અને અમે લોકો એવું નથી ઈચ્છતા કે તમારું ઘર તૂટે. એટલે
મહેરબાની કરીને નિકિતા જે કહે છે ને એ સાચું કહે છે. તમે પાયલ લઈ લો પાછી. નહીં ભાઈ ભાભી વર્ષમાં એક દિવસ એવો હોય છે કે જ્યારે હું અહીંયા હકથી ઘરે આવું છું અને હકથી મારા ભાઈ પાસે બધું માંગી શકું છું. હું શું દુનિયાની કોઈ પણ બેન આ એક દિવસે એના ભાઈ પાસે મન ખોલીને બધું માંગે અને ભાઈ હસતા હસતા આપે. પણ આ બધી વસ્તુ તમને નહીં સમજે. હું તમને મેળું નથી મારતી, પણ જો તમારે ભાઈ હોત ને તો તમે ભાઈ અને બેનના એ પ્રેમના સંબંધને સમજી શકો છો. બીજું કઈ બાકી હોય તો બોલી દો, હું સાંભળું છું. બા તમે બાકી રહી કે તમે બોલી નાખો, પછી વાત પૂરી કરી. અને એમાંય તે શું કીધું હતું મને કે રાખડી બાંધે ને ત્યાં સુધી બેન અહીંયા છે, પછી જતી રહેવાની છે. જતી જ રહેવાની છું. પણ દામિની તને હું સમજાવીને થાકી કે એ લોકો હોય ત્યાં સુધી આપણે કંઈ બોલવાનું ન હોય, પ્રેમ ભાવથી જ રહેવાનું હોય. હવે બેટા બધાને બધી ખબર જ પડી ગઈ છે ને, તો પ્રેમ ભાવ શું કામ દેખાડવો જોઈએ? કેમ આપણી દીકરી આપણા ઘરે આવે તો પ્રેમ ભાવ નહીં આપવાનો હોય ને? તમારી દીકરી છે ને, તમે દેખાડો. મારી પાસેથી કોઈ આશા ન રાખો. તો દામિની તું અત્યારે ઘરની બહાર નીકળી જા. ભાઈ શું ભાઈ શું વાતો કરો છો તમે? તો તું જોશો ને હા કેવું બોલે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, હું તો આમે આ ઘરનું મહેમાન છું. હા, હવે તો મારા લગ્ન થઈ ગયા છે ને, તો આ ઘરમાં તો હું મહેમાન તરીકે જ છું. મારા આવવાથી કે મને કોઈ વસ્તુ દેવા લેવાથી જો ભાભીને કાંઈ તકલીફ થતી હોય તો મારે એવું નથી કરવું. અને રહી વાત રાખડીની, તો હવે હું રાખડી બાંધવા ક્યારેય રૂબરૂ નહીં આવું. આ હું વાત કરશો તું? હા, હું તને છે ને કુરિયર કરાવી દઈશ રાખડી. બસ મારે તો ખાલી એટલી ઈચ્છા હોય કે મારી રાખડી મારા ભાઈના કાંડે બંધાય, અને તો હર વર્ષે બંધાશે જ ને. એમાં તો ભાભી તમે ના નહીં પાડો ને? બિલકુલ, તમારે કુરિયર કરવું તો કુરિયર કરી દેજો, ન કરો તોય વાંધો નહીં. એનાથી મારે કાંઈ લેવા દેવાના. શું નહીં બુદ્ધિ આવે તારામાં એવું લાગે છે મને. બુદ્ધિ હોત ને તો તમારી સાથે લગ્ન ના કર્યા હોત. અરે ભાભી, હવે કદાચ અમારે અહીંયા વધારે રહેવાથી વાત વધશે. સાગર, આપણે નીકળીએ. અને ભાભી, તમને કદાચ એમ થતું હશે કે દીકરીઓ ઘરે આવે અને અહીંથી બધું લઈને જાય છે, પણ સાચું કહું, જ્યારે માવતરેથી આવેલી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ભેટ અમે જ્યારે વરસ દિવસ પછી કે 2 વર્ષ પછી એ પહેરીએ ને બા, ત્યારે એ સમયે અમને અમારા ભાઈનો પ્રેમ યાદ આવે. સાચી વાત છે. પણ આ બધી વસ્તુ હવે સમજાઈ ગઈ કે આજના સમયમાં દીકરી લગ્ન કરીને જાય ને પછી એને બધી માયા મૂકી દેવી જોઈએ. અને હું તો કહું છું કે રક્ષાબંધનની ઘરે ના આવવું જોઈએ. હવેનો સમય એ છે કે રૂબરૂ નહીં પણ કુરિયરમાં રાખડી મોકલાવી જોઈએ. ચલો શુભાઈ, પણ બેટા આ વખતે તો આ ભેટ લેતી જા. ના બા, હવે તો આ ઘરનું પાણી મારે નથી પીવું. હું રજા લઉં, મને હસતા મોઢે રજા આપી દો ને. હસતા મોઢે તને રજા આપો બેટા. નીકળીએ. પાયલ, બા પાયલ લાવ બંધાઈશ. હારવાર જીવાય માંગી લે ને એટલે તને નિરાશ થઈ જાય. આવી ગઈ એમ શું? આ પાયલ તારા ભાઈએ તને આપ્યું હતું? તો હું તોય હું પહેરત, એમાં હું ન્યા.